નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે મારી આ યુટ્યુબ ચેનલમાં. મિત્રો, તમારી જાણકારી માટે થઈને અને હેલ્થ ટિપ્સ માટે થઈને આ વિડીયો હું લઈને આવીશું. સાથીઓ, આજનો આ વિષય જોરદાર છે. કહેવાનો મતલબ એમ છે સાથીઓ કે શિયાળો ચાલુ છે, ટાઈડ પડવાનું ચાલુ છે, અને આવી ઠંડીના અંદર એટલે કે આવી ટાઈડના અંદર ઘણા ભાઈઓ હોય અને ઘણી બહેનોને છે ને હાર્ટ એટેક આવતું હોય છે. કારણ કે એમનું લોહી છે ને ગંઠાઈ જતું હોય, એટલે કે જાડું થઈ જતું હોય, એટલે કે થીજી જતું હોય. એના કારણે બ્લોકેજ થતું હોય, એટલે કે હાર્ટ એટેક આવતો, પૂરી રીતે મગજ સુધી ઓક્સિજન પહોંચી શકતો નથી, એટલે કે લોહી પહોંચી શકતું નથી. એના કારણે હાર્ટ એટેક આવશે સાથીઓ. તો આવા શિયાળાની અંદર આવી ઢાળના અંદર જો હાર્ટ એટેકથી બચવું હોય તો આ તમે મારા કેમેરા સમક્ષ અદ્ભુત ચમત્કારિક આ જડીબુટી જોઈ શકો છો, આ નિહાળી શકો છો, અદ્ભુત નજારો જોઈ શકો છો સાથીઓ. આ જોઈ શકો છો આ જડીબુટીને સાથીઓ. આ જડીબુટી છે તમને હાર્ટ એટેકથી બચાવશે એટલું ત્રીજું સાથીઓ. આ જડીબુટીના વૃક્ષના નીચે જો તમે ખાટો ઢાળીને હુરો ને તો એના અંદર ભરપૂર માત્રામાં ઓક્સિજન હોય છે, એટલે બહુ ભરપૂર માત્રામાં ઓક્સિજન આલે છે. અને આ છે ને બહુ તાકાતવર્ધક છે એટલું ત્રીજું. જે ભાઈઓ અને જે બહેનો, જે પુરુષો છે માની લો કે એમના અંદર નપુંસકતા આવી ગયેલી, વીર્યની કમી રહેતી હોય, સંતાન પ્રાપ્તિ અને બાળકો ના થતા હોય, તો આ વનસ્પતિની જે સાલ આવે છે એને હૂકવીને એનું ચૂર્ણ બારીક બનાવીને 1 ચમચી ગરમ દૂધ સાથે 250 દૂધ સાથે સેવન કરવાથી છે ને મરદાના તાકાત આવે છે એટલું થઈ ગયું. અને રોગ પ્રતિકારક શક્તિ એટલે શરદી, ખોશી, તાવ, તરીઓ મટાશે એટલું થઈ. સાથીઓ, તમે તમારા વિસ્તારની અંદર, એરિયાની અંદર આ જડીબુટીને કયા નામથી ઓળખો છો એ પણ મને કોમેન્ટની અંદર કહેજો. કારણ કે અલગ અલગ એરિયાની અંદર આ જડીબુટી છે અલગ અલગ નામથી પણ ઓળખવામાં આવે છે. અમારા એરિયાની અંદર મને પેપળો કહેવામાં આવે છે, જોઈ શકો છો. પેપળો અલગ આવે, પણ આ પેપળો જ છે એટલું થઈ જોઈ શકો. પીપલ વૃક્ષ કહેવામાં જોઈ શકો છો. આ જોઈ શકો સાથીઓ. વિડીયો પસંદ આવે તો એક લાઇક કરજો, અને ચેનલની અંદર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન પર ક્લિક કરજો સાથીઓ. હવે શું કરવાનું છે, જો તમારે હાર્ટ એટેકથી બચવું હોય તો તમારે શું કરવાનું છે હું તમને માહિતી આપી દઉં સાથીઓ. આ વનસ્પતિને તમે કૂણો પત્તા જોઈ શકો છો, આ નિહાળી શકો છો સાથીઓ. આ જોઈ શકો તો મારા કેમેરા સમક્ષ, સુંદર મજાના કેમેરા સમક્ષ જોઈ શકો સાથીઓ. આ જ પત્તા છે ને હાર્ટ એટેકથી બચાવી છે. આવા કૂણો પત્તા વહેલી સવારે ઉઠીને 10 થી 12 ચબાઈને ખાવાથી છે ને હાર્ટ એટેકથી બચી શકાય છે. કારણ કે આ જે પીપળાના જે પાન આવે છે ને એ લોહીને પાતળું કરી છે, એટલે જે ગંઠાઈ ગયેલું હોય ને એને પાતળું કરી છે. કારણ કે લોહી ગંઠાઈ જતું એના માટેથી ઉત્તમ છે એટલું થઈ ગયું. અને આ પત્તાનું રેગ્યુલર સેવન કરવાથી છે ડાયાબિટીસ કંટ્રોલમાં રહેશે એટલું થઈ ગયું. પ્લસ આ છે ને નસોના અંદર ખૂન બરાબરનું દોડાવે છે એટલું થઈ ગયું, એટલે કે લોહી એકદમ શુદ્ધ કરે છે એટલું થઈ ગયું. તો કહેવાનો મતલબ એમ છે કે આ કૂણો પત્તા ચબાઈને ખાવાનો છે, એટલે જોઈ શકો તો એ મારા કેમેરા સમક્ષ હતી. આ સાથીઓ, તો એ મારા હાથ સમક્ષ જે આ પેપળાના વૃક્ષના જે પત્તા કૂણો જોઈ શકો છો ને, આ ચબાઈને ખાવાનું છે. આ પત્તાનું સેવન કરવાથી હાર્ટ એટેકથી બચી શકાય. શરદી, ખોશી, તાવ, તરીઓ જેવા નાના મોટા રોગો એનાથી પણ બચી શકાય છે એટલું ત્રીજું. કારણ કે આ શિયાળાની ઠંડીના અંદર ઘણા લોકોને હાર્ટ એટેક આવે છે. એ હાર્ટ એટેકથી જો બચવું હોય તો આ કૂણો પત્તા અતિ ઉત્તમ છે એટલું ત્રીજું. 100% કો તો એનો ઉકાળો એટલે કે એનો જ્યુસ બનાવીને પણ પી શકો છો એટલું ત્રીજું. અતિ ઉત્તમ કહેવામાં આવે છે કૂણો પત્તા, જોઈ શકો સાથીઓ. વિડીયો પસંદ આવે તો એક લાઇક કરજો, ચેનલના અંદર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન પર ક્લિક કરજો. મિત્રો, તમારા જેટલા ગ્રુપ હોય, જેટલું સર્કલ હોય, તમામ જગ્યાએ મારો આ વિડીયો છે. ફોન નંબર વડે મિત્રો આવજો. બાય બાય, સી યુ, ટાટા, 143 I love you.